ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરી આજના મુખ્ય સમાચારોથી. જુનાગઢ મનપા જનરલ બોર્ડમાં વિવિધ સમિતિઓના ચેરમેન હોદ્દેદારોની વરણી. નેશનલ હાઈવે પર એક જ તરફ સર્વિસ રોડથી લોકો પરેશાન. સનાતન હિન્દુ એકતા સમિતિ દ્વારા મૌન રેલી અને પુતળા દહન સાથે વિરોધ પ્રદર્શન. અને જૂનાગઢના વેપારીને છેતરનાર બંટી બબલી સહિત
સહિત 3ની ધરપકડ। આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર। જૂનાગઢ મનપા જનરલ બોર્ડમાં વિવિધ સમિતિઓના ચેરમેન હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી। સોમવારે મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળ્યું હતું, જેમાં મેયર, ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારો, અધિકારીઓની ઉપસ્થિતિમાં મળેલા જનરલ બોર્ડમાં ફાયર સ્ટાફની ભરતી અંગે વિપક્ષે સવાલો ઉઠાવ્યા હતા। ભરતી યોગ્ય લાયકાત સાથે ન કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો। જો યોગ્ય લાયકાત મુજબ ભરતી નહીં થઈ હોય તો વિપક્ષ કોર્ટમાં જશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી। તો જનરલ બોર્ડમાં ધાર્મિક દબાણો અને અસામાજિક તત્વોના દબાણોનો મુદ્દો પણ ગરમાયો હતો। જૂનાગઢના બિલ્ડરોનું દબાણ દૂર નથી થતું, 260 મુજબ નોટિસની અમલવારી થતી નથી તેમ જણાવી અને વિરોધ પક્ષે આક્રોશ વ્યક્ત કર્યો હતો। કોર્પોરેટર રાવણ પરમારે અસામાજિક તત્વોના દબાણ અંગે કોઈ પરિપત્ર છે કે કેમ તેવો સવાલ ઉઠાવ્યો હતો। વિપક્ષના આક્ષેપોનો કમિશનર દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો। કમિશનરે જણાવ્યું હતું કે કાર્યવાહી નિયમો અનુસાર જ થઈ રહી છે। નોટિસ આપી તેમને પૂરતી તક આપવામાં આવી રહી હતી। સ્વિમિંગ પુલમાં થયેલા ખર્ચાનો મુદ્દો પણ વિપક્ષે ઉઠાવ્યો હતો। તો મેયર ધર્મેશ કોસિયાએ જણાવ્યું હતું કે નવી આઈસીયુ એમ્બ્યુલન્સ સેવા શરૂ થશે, ભેસાણ ચોકડી પાસે ગેટ બનશે, તેમજ બેઠકમાં વન નેશન વન ઇલેક્શન પર બહુમતીથી ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો। આજે જનરલ બોર્ડમાં પહેલગાંવની અંદર જે તાજેતરમાં આતંકી હુમલો થયો એ માટે 2 મિનિટ મૌન પાડ્યું અને એની આત્માને શ્રદ્ધાંજલિ મળે એવી પ્રાર્થના અને વન નેશન વન ઇલેક્શનનો જે ઠરાવ આજે કરવામાં આવ્યો છે। પછી સફાઈ કામદારો જે ચાલુ નોકરીએ જે મૃત્યુ પામે એને 8 લાખના 14 લાખ આપવામાં આવ્યા છે સરકાર દ્વારા અને વારસદારોને 5 જણાની નિમણૂક કરવામાં આવી છે અને ફાયર વિભાગમાં પણ 11 જણાની નવી ભરતી કરવામાં આવી છે। જે ધાર્મિક દબાણો દૂર કરે છે એ લોકોને પહેલાં નોટિસ પણ આપવામાં આવી છે। એ નોટિસની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ જ દબાણો દૂર કરવામાં આવ્યા છે। તેના માટે મેં કલેક્ટર સાહેબ અને કમિશનર સાહેબ જોડે વાત કરી હતી કે આ લોકોને વૈકલ્પિક જગ્યા ક્યાંક મળે એના માટે એવી અમારે વાત પણ થઈ છે કે સરકારમાં આપણે રજૂઆત કરીએ અને ટૂંક સમયની અંદર સરકારમાં જાણ કરતાં એને વૈકલ્પિક ક્યાંક જગ્યા મળે એવા અમારા પ્રયત્નો છે। જનરલ બોર્ડ બીજો જનરલ બોર્ડ હતો, આની અંદર અમારી ઘણી બધી રજૂઆતો હતી। પહેલી રજૂઆત તો હતી કે ભાઈ જે ફાયર સુપ્રિન્ટેન્ડન્ટની જે ભરતી કરવામાં આવી છે, અમો લોકોએ રજૂઆત એવી હતી કે ભાઈ આ ગેરકાયદેસર ભરતી છે, પણ કમિશનર સાહેબ શ્રી અમને એમ કીધું કે ભાઈ ગેરકાયદેસર નથી, બધી ધારાધોરણ મુજબ ભરતી કરેલી છે। અમે કમિશનર સાહેબ શ્રી પાસે કાગળિયા માંગેલા છે આના બધા। જો કાગળિયા આવી જશે ને આમાં જરાક પણ ચૂક દેખાશે અમને તો આમાં બહુ મોટા ભ્રષ્ટાચારની ગંધ આવે છે। જરાક પણ ચૂક દેખાશે આમાં તો અમે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખડખડાવશું। આમાં ટાઉન હોલની અંદર 4 કરોડ રૂપિયા આ લોકોએ છેલ્લા 5 વર્ષની અંદર વાપરી નાખેલા છે અને હવે શાસક બોડી એમ કહે છે કે ટાઉન હોલ વાપરવા લાયક નથી। જ્યારે 4 કરોડ રૂપિયા વાપરી નાખ્યા ત્યારે ખબર નહોતી કે ભાઈ વાપરવા લાયક નથી ને અત્યારે કે ભાઈ વાપરવા લાયક નથી, જર્જરિત થઈ ગયું છે। તો જર્જરિત થઈ ગયું છે, 4 કરોડ રૂપિયા નાખ્યા ક્યાં? આ જૂનાગઢની અંદર બીજું એક સમાજને, અમારા સમાજની ધાર્મિક જગ્યાઓ શુક્રવારે સાંજે નોટિસ મારે છે, અમને કોઈ મોકો આપતા નથી। શુક્રવારે સાંજે નોટિસ મારે છે અને રવિવારે રાતે, મોડી રાતે અથવા સોમવારે વહેલી સવારે આ લોકો અમારા ધાર્મિક જગ્યાઓ તોડી નાખે છે। એની સામે જૂનાગઢની અંદર 262ની નોટિસ, 262 નોટિસ એટલે કે એવી એક નોટિસ છે કે એ નોટિસ દીધા પછી મહિના કે 2 મહિનાની અંદર એ બિલ્ડિંગને અમારે પાડી નાખવી પડે, કાંઈ બિલ્ડિંગને સીલ મારી દેવું પડે। પણ આ જૂનાગઢની અંદર 262ની નોટિસો ઘણી બધી બિલ્ડિંગોને મળેલી છે છેલ્લા 5-5 વર્ષથી, પણ કોઈ પણ જાતના પગલાં લેવામાં આવતા નથી। જવા રોડ ઉપર પણ એક બ્રહ્મ સમાજની જગ્યા છે, એની ઉપર પણ એપાર્ટમેન્ટ બની ગયું છે। એ લોકો અવારનવાર રજૂઆતો કરે છે। હજી ગઈકાલે પણ રજૂઆત કરવા આવ્યા હતા કે ભાઈ અમારી બિલ્ડિંગો પર જબરજસ્તી આ લોકોએ બનાવી લીધું છે। એવા ભ્રષ્ટાચાર કરે છે। 4 ફૂટનો રોડ હોય છે અને 9 ફૂટનો રોડ બતાવી માપણી સીટ બોગસ રજૂ કરે છે આપણા કોર્પોરેશનના અધિકારી। એ અધિકારી ઉપર આજ સુધી કોઈ પણ જાતના પગલાં લેવામાં આવતા નથી। સમસ્ત ધોબી સમાજ યુવક મંડળ દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। ભવનાથ તળેટીમાં આવેલ ભારતીય આશ્રમ ખાતે સમસ્ત ધોબી સમાજ યુવક મંડળ જૂનાગઢ
તેમજ સોરઠિયા ધોબી સમાજ જેતપુર જ્ઞાતિ દ્વારા વિદ્યાર્થીઓને ધોરણ 10 અને 12 પછી આગળના અભ્યાસક્રમ માટે પૂરતું માર્ગદર્શન મળી રહે તેને લઈને એજ્યુકેશન મોટિવેશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અને જાણીતા વક્તા બલદેવ પરીએ વિદ્યાર્થીઓને કારકિર્દી અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જેમાં આજના યુગમાં વિદ્યાર્થીઓ કઈ રીતે અભ્યાસમાં આગળ વધે, જ્ઞાતિ તેમજ દેશનું નામ રોશન કરે તેને લઈને વિદ્યાર્થીઓને પૂરતું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 190 જેટલા વિદ્યાર્થીઓએ સેમિનારનો લાભ લીધો હતો. સમાજના પ્રોફેસરો તેમજ અધિકારીઓ દ્વારા પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે શશીભાઈ ચુડાસમા, મનસુખભાઈ વાજા તેમજ કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી. આજે ધોબી સમાજનો મોટિવેશનલ સેમિનાર છે. ધોબી સમાજ આમે શૈક્ષણિક રીતે પાછળ રહ્યો છે અને આને ગતિવંત કરવા માટે આપણા યુવાનો અમારા ધોબી સમાજના આજે એકત્રિત કરી અને એને પ્રેરણા પૂરી પાડવા અને આજના સમયની જે જરૂરિયાત છે, પરંપરાગત શિક્ષણમાં શું ફેરફાર કરવો, કારકિર્દીનું કઈ રીતે ઘડતર કરવું અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો કઈ રીતે ઉપયોગ કરશે અને એ થકી એ પોતાના જીવનને કઈ રીતે સાર્થક કરશે, એ પ્રેરણારૂપી એકચ્યુઅલી આજનો સેમિનાર રાખવામાં આવ્યો છે. આમાં અમારા આયોજક તરીકે આપણે જુનાગઢ મંડળ, જેતપુર મંડળનો એક મોટો સહયોગ રહ્યો છે. એ બધાનો હું આભાર વ્યક્ત કરું. જુનાગઢ ભારતી બાપુ આશ્રમ ખાતે જે આજે સમસ્ત સોરઠિયા ધોબી સમાજ જુનાગઢ તેમજ સમસ્ત સોરઠિયા ધોબી સમાજ જેતપુરના સંયુક્ત ક્રમે આજે જે એજ્યુકેશન ઇનોવેટિવ એન્ડ મોટિવેશન સેમિનાર જે અહીંયા યોજાઈ રહ્યો છે, તેમાં ગુજરાતભરના લગભગ 190 જેટલા યુવાનોએ સરસ રીતે પોતાએ મોટિવેશન મેળવવા માટે જે આમાં ભાગ લીધો છે. આજના દિવસે મારી સાથે જે અમારા સમાજના જે કાર્યકરો છે તેમજ સમાજસેવી ભાવના ધરાવનાર મનસુખભાઈ વાજા તેમજ ગુજરાત રાજ્યના અમારા સોરઠિયા ધોબી સમાજના પ્રમુખ શ્રી શશીભાઈ ચુડાસમા તેમજ બીજા કાર્યકરો જે અહીંયા હાજર છે, એમના જે ખંતીલા સ્વભાવના કારણે, મહેનતના કારણે આજે એમણે જે કંઈ પણ સપોર્ટ આપ્યો છે અને આશ્રમે જે કંઈ પણ અમને આ બધી સરસ મજાની સગવડ પૂરી પાડી છે, એ બદલ પણ એમનો ખૂબ ખૂબ આભાર. અને સરસ મજાનો મોટિવેશન પ્રોગ્રામ અહીંયા જુનાગઢ ખાતે યોજાયો છે, તેના માટે સૌનો ખૂબ ખૂબ. જુનાગઢ જેતપુર સોમનાથ નેશનલ હાઈવે પર એક જ તરફ સર્વિસ રોડથી લોકો પરેશાન થઈ ગયા છે. એક જ તરફ સર્વિસ રોડ હોવાથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને ના છૂટકે લોકોને રોંગ સાઈડ પર આવવું પડે છે, જેના કારણે અનેક વખત અકસ્માત સર્જાતા હોય છે. લોકોના મૃત્યુ પણ થયા છે. તો ગ્રામ્યજનોએ અનેક વખત રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી ઘટતું કરવામાં નથી આવ્યું. તાત્કાલિક યોગ્ય નહીં થાય તો ગ્રામ્યજનોએ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. મારી વાડી અહીંયા બાજુમાં જ છે હાઈવેની. અમે અમારા હાઈવે પર અમારી જમીન ગઈ છે હાઈવે બનાવ્યો, એમાં અમે બધાય સરકારને સપોર્ટ કર્યો છે. સરકારે સારો હાઈવે બનાવ્યો છે, પણ છતાં પણ અહીંયા સાઈડ રોડમાં એક જ બાજુ સાઈડ રોડ બનાવ્યો છે, બંને તરફ સાઈડ રોડ બનાવ્યો નથી. તેથી ઘણા વાહનો રોંગ સાઈડમાં આવે છે, તેથી ઘણા બધા એક્સિડન્ટ થાય છે. અમે અમારી આંખે ઘણા બધા લોકોને મૃત્યુ પામતા જોયા છે આ અકસ્માતોમાં, અને સરકારને અમે આવેદન પણ આપ્યું છે. તેમ છતાં હાઈવેનો કોઈ આ સાઈડ રોડનો નિર્ણય લેવામાં આવ્યો નથી. તેથી અમારી એવી અપીલ છે કે આ સાઈડ રોડનો વહેલી તકે કોઈ નિકાલ કરવામાં આવે અને બંને તરફ સાઈડ રોડ બનાવવામાં આવે, જેથી આ અકસ્માતો જે થાય છે તે બંધ થાય. આ જે રોડ છે જેતપુર સોમનાથ હાઈવે 157 કિલોમીટર રસ્તો સરકારે બનાવ્યો છે. રસ્તાનું કામ બહુ સારું છે, પણ તમે મિત્રો વડાલથી તમે વંથલી પહોંચો તો રસ્તામાં નાંદરખી ગામ આવે છે. નાંદરખી ગામમાં રસ્તા સર્વિસ રોડ ખાલી 2 બાજુ આપ્યો છે. અમારો મુદ્દો આજનો છે 2 બાજુ સર્વિસ રોડ જે આપ્યો છે, જેને હિસાબે અહીંયા વારંવાર અકસ્માત થાય છે. વંથલીથી કોઈ વ્યક્તિ આવતું હોય, એને જુનાગઢ જવું હોય તો એને રોંગ સાઈડમાં જવું પડે છે. એને હિસાબે વંથલીથી આમ આવતા હોય, તમે વંથલી વાર જુનાગઢ આવતા હોય, એને હિસાબે અકસ્માત વારંવાર થાય છે અને ઘણા મૃત્યુ થયા છે. છેલ્લા 1 વર્ષની અંદર હું વાત કરું તો છેલ્લા 1 વર્ષની અંદર મેં મારી નજરે સાંભળ્યું, જોયું અને છાપામાં વાંચ્યું છે કે છેલ્લા 1 વર્ષમાં આ જગ્યામાં 17 થી 18 વખત એક્સિડન્ટ થયા છે અને 9 માણસોના મૃત્યુ થયા છે. તો અમારો મુદ્દો છે નાંદરખી ધંધુઓને જે સર્વિસ રોડ સરકારે આપ્યો છે, એ સર્વિસ રોડ અધૂરો કામ છે,
એ સર્વેક્ષણનું કામ વહેલી તકે પૂરું કરે. અને આ રોડ છે એ 4 થી 5 તાલુકાને જોડતો રસ્તો છે. ધોરાજી, ઉપલેટા, જુનાગઢ, માણાવદર અને વંથલી. અહીંયા આખા દિવસની અંદર 20 થી 25 હજાર માણસો નીકળે છે અને લાખો વાહનો નીકળે છે. અને ખાસ કરીને મારો મુદ્દો અમારો છે વિદ્યાર્થીઓ. અત્યારે અમારે માણવ તાલુકાના વિદ્યાર્થીઓ, કેશોદ તાલુકાના વિદ્યાર્થીઓ, વંથલી તાલુકાના વિદ્યાર્થીઓ, શાહપુરના વિદ્યાર્થીઓ બધાય રોજ જુનાગઢ ભણવા માટે અપડાઉન કરે છે. એ બધાય મિત્રો રોજ રોંગ સાઈડમાં હાલે છે. આમ જુનાગઢ થી ગાડી આવતી હોય, આ લોકો રોંગ સાઈડમાં હાલે છે, એટલે વારંવાર અકસ્માત થાય છે. એટલે રોડ બનાવવાનું મેઇન કારણ છે કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે નહીં. કારણ કે અત્યારે પહેલા નંબર તો એક દીકરા બધા થઈ ગયા છે. એટલે માણસોની જિંદગી છે એ બહુ મહત્વની છે. એટલે મારે સરકારશ્રીને, NHAI વાળાને અને કેન્દ્રની ટીમના મોદી સાહેબને, ગડકરી સાહેબને, મનસુખભાઈ માંડવિયાને અમારે ખાસ કહેવાનું છે કે આ રોડનું કામ વહેલી તકે પૂરું કરે. આના માટે સરકારશ્રીને અમે 20/11/2024 આવેદનપત્ર મનસુખભાઈ માંડવિયાને હું આપી આવ્યો છું. મારી સાથે મનસુખભાઈ, મગનભાઈ અઘેરા સરપંચ પણ, મગનભાઈ કાલરી સરપંચ પણ આવ્યા હતા. 4 મહિનામાં અમને કઈ પરિણામ નથી મળ્યું. જો આ સર્વિસનું કામ વહેલી તકે પૂરું કરવામાં નહીં આવે તો ટૂંક સમયમાં અમે 4 થી 5 ગામના માણસો, 4-5 તાલુકાના માણસોને બોલાવી અને આ રોડ માથે ચક્કાજામ કરશું અને ઉગ્ર આંદોલન કરશું. જોવાનું પરિણામ નહીં મળે તો આ જે મઠ ઉપર ગામના ઉપર રોડ ઉપર આ જે રોડ બનાવ્યો છે એમાં બહુ માણસોને તકલીફ પડે છે. માટે આ વિદ્યાર્થીઓને આવતા જતા બહુ એક્સિડન્ટ થાય છે. અને બીજું કઈ અમારે કહેવાનું થાય છે કે આ લોકો જે ઘરના વાતાવરણમાં જે દીકરાઓ દીકરીઓ જે અકસ્માત પામી જાય છે એના ઘરનું દુઃખ અમને વધારે છે બધા કરતા. એટલે અમારી એટલી માંગ છે કે 2 બાજુના રોડ ઉપર તમે સર્વિસ રોડ કરી આપો તો અમારી એ માંગ વધારે સારી રાખશે. સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. પહેલગામમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભારતવાસીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ સાથે જ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ખાતે આયોજિત રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકોએ પણ રક્તદાન કર્યું હતું. આતંકવાદી હુમલાને વખોડી કાઢી કાર્યવાહી કરવાની સખત માંગણી કરી હતી. તો બ્લડ ડોનેશન કેમ્પમાં એકત્રિત થયેલ રક્ત સિવિલ હોસ્પિટલના દર્દીઓને સમર્પિત કરવામાં આવ્યું હતું. ગત દિવસોમાં કાશ્મીર ખાતે આતંકીઓ દ્વારા નિર્દોષ ભારતીય નાગરિકોનું બેરહેમીપૂર્વક હત્યા કરવામાં આવી, જે ખરેખર નિંદનીય છે. એના માટે સમસ્ત હિન્દુસ્તાનના સમાજના લોકો આનું વખોડ કાઢે છે. ત્યારે આ બધા જે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે આજરોજ મુસ્લિમ સમાજ જુનાગઢ દ્વારા રેડક્રોસ સોસાયટીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખવામાં આવેલું છે, જેની અંદર હિન્દુ મુસ્લિમ ભાઈઓએ બહોળી સંખ્યામાં લાભ લઈ અને બ્લડ ડોનેશન આપેલ છે. જે ખરેખર એક સારી વાત કહી શકાય. અને આવા તકે સમસ્ત ભારતીય સમાજ આતંકવાદીઓને વખોડે છે. આજરોજ રેસકોર્સ ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ બ્લડ બેંક દ્વારા MK પુલવાની અંદર GMK આતંકવાદીઓ દ્વારા કાયરતાપૂર્વક જે હુમલો કરીને 28 ભારતીય હિન્દુસ્તાનીના જે ખૂન રેડા છે એને વખોડી કાઢવા માટે અને શ્રદ્ધાંજલિના ભાગરૂપે આજરોજ બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો અને વિશાળ સંખ્યાની અંદર આની અંદર લોકોએ ભાગ લીધો છે. આની અંદર મુખ્ય નલિનભાઈ આચાર્ય તેમજ આખી ટીમ સક્રિય રીતે એમાં કામ કર્યું છે. અને અહીંયા સમસ્ત મુસ્લિમ સમાજ અને તમામ હિન્દુ મુસ્લિમો એક થઈ અને ડોનેશન કેમ્પમાં ભાગ લીધો. જૂનાગઢમાં ઘૂસણખોરો વિરુદ્ધ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં શંકાસ્પદ લોકોને ચેક કરવામાં આવ્યા હતા. તો પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં ઘૂસણખોરો વિરુદ્ધ કાર્યવાહી તીવ્ર બની છે. ભારત સરકારે પાકિસ્તાનના નાગરિકોને દેશ છોડવાનો આદેશ કર્યો છે અને ત્યારબાદ ગુજરાત પોલીસે પણ મોરચો સંભાળી લીધો છે અને ઘૂસણખોરો સામે સઘન કાર્યવાહી શરૂ કરી છે. તો જૂનાગઢ શહેરમાં પણ LCB દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના હવેલી ગલી, ચોકસી બજાર, સોની બજાર અને આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે વસેલા બાંગ્લાદેશી નાગરિકો અને આધાર પુરાવા વિના રહેનારા ઘૂસણખોરો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમણે ઓળખ અથવા તો કાનૂની દસ્તાવેજોની પુષ્ટિ કરવામાં અસમર્થ જણાય છે તેમના વિરુદ્ધ વિદેશી નાગરિક કાયદા અને અન્ય સંબંધિત કલમોની જોગવાઈ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો.
ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે. સનાતન હિન્દુ એકતા સમિતિ દ્વારા મૌન રેલી અને પૂતળા દહન સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી દ્વારા નિર્દોષ લોકોને ધર્મ પૂછી અને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તો મૃતકોને શ્રદ્ધાંજલિના ભાગરૂપે જૂનાગઢમાં સનાતન હિન્દુ એકતા સમિતિ ઝાંઝડા રોડ દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મૌન રેલીમાં તમામ ધર્મ સંસ્થાઓ, સામાજિક આગેવાનો, ઝાંઝડા રોડ વિસ્તારના વેપારીઓ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ગૌરક્ષક દળ સહિતના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. તો કોર્પોરેટર સંજય મણવર સહિતના પદાધિકારીઓ પણ આ રેલીમાં જોડાયા હતા. સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે રેલી પૂર્ણ કરવામાં આવી હતી. પાકિસ્તાન મુર્દાબાદના સૂત્રોચ્ચાર સાથે આતંકવાદીઓના પૂતળાનું દહન કરી સરકાર સામે આતંકવાદીઓને મોતની સજા આપવાની માંગણી કરવામાં આવી હતી. સનાતન હિન્દુ એકતા સમિતિ દ્વારા ઝાંઝરા ઉપર મૌન રેલી કાઢવામાં આવી હતી. જે રેલી કાઢવા માટેનો મેન સંદર્ભ એવો હતો કે જે કાશ્મીરમાં આતંકવાદીઓએ જે હિન્દુ ભાઈઓની હત્યા કરી છે તેને સતત શબ્દોમાં અમે વખોડી કાઢીએ છીએ. અને જે લોકોએ ધર્મ પૂછીને ગોળી મારી હતી અને એમની હત્યા, નિર્મમ હત્યા કરવામાં આવી હતી, એવા બાયલા લોકોને, એવા છક્કા લોકોને એક જ અમે શબ્દ કહેવામાં માગીએ છીએ કે જે નિહતા લોકો હતા એને તમે માર્યા તો એકવાર અમારી સામે આવીને જુઓ, અમે તો લડવા તૈયાર જ છીએ. અને આવા લોકો જે હલકા લોકો છે, જેને હથિયાર વગર મારેલા છે અને ધર્મ પૂછીને મારેલા છે, ખાસ આવા લોકોને અમે સતત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. અને અમે કાયમી ધોરણે એની સામે લડવા માટે, ઝઝૂમવા માટે તૈયાર છીએ. આગામી સમયમાં જો સરકાર કાંઈ કડક પગલાં નહીં લે તો સમગ્ર હિન્દુ સમાજ, સમગ્ર ગુજરાતમાંથી બધા લોકો સાથે જશે અને અમે કાશ્મીરને જઈને બતાવશું કે હિન્દુ કોણ છે, હિન્દુ સબ હે કે હિન્દુ સબ ભાઈ ભાઈ હે. આવા લોકો જે નિર્મમ હત્યા કરી છે એ લોકોને કડકમાં કડક કાર્યવાહી થાય, નકર અમે લોકો જેને હાથમાં કાયદો લેતા અચકાશું નહીં. જે અમે અપીલ કરીએ છીએ સરકારને. ભારત માતા કી જય. આજે પૂતળા દહનનો કાર્યક્રમ હતો અને મૌન રેલી કાઢવામાં આવી હતી ઝાંઝરા રોડ ઉપર, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ગૌરક્ષા સમિતિ અને સમગ્ર સનાતન હિન્દુ સમાજ, બધા લોકો અને વેપારી એસોસિએશન સાથે જોડાયા હતા. કેશોદમાં અંગ્રેજી વિષય અંતર્ગત એક દિવસનો વર્કશોપ સેમિનાર આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં ડોક્ટર સુભાષ યુનિવર્સિટીના પ્રોફેસર દિશા કારિયા દ્વારા અંગ્રેજી વિષય અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે કેશોદના વરિષ્ઠ અંગ્રેજી શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ ધોરણ 9માં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને અંગ્રેજી વિષયનો ભય દૂર થાય, અંગ્રેજી ભાષા શીખવવાની વિવિધ પ્રવૃત્તિઓ શીખી શકે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તો પ્રોફેસર દિશા કારિયાએ બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અંગ્રેજી ભાષાનો ભય દૂર કરી ભાષા પ્રત્યે પ્રેમ જગાડ્યો હતો. શાળાના આચાર્ય અંગ્રેજી શિક્ષકો દેવેન ઠાકરે પણ બાળકોને અંગ્રેજી શીખવવાની સહેલી રીતો વિશે માહિતગાર બન્યા હતા. કેશોદ શહેરની એક જૂની અને અત્યારે પણ ખૂબ સારી એવી કાર્યરત શ્રી હઠીસિંહજી વિનય મંદિરની અંદર આજે હું આચાર્ય દેવેન ઠાકર, અહીં આપણે ધોરણ 8માંથી 9માં પ્રવેશતા વિદ્યાર્થીઓ અને માધ્યમિકના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી ભાષાને સમજવા માટે એક દિવસના વર્કશોપનું આયોજન કરેલું છે. ખાસ તો આ વર્કશોપનો હેતુ એવો રહ્યો છે કે બાળકોને, ખાસ કરીને ગુજરાતી માધ્યમમાં ભણતા આપણા નાના શહેરના બાળકોને અંગ્રેજી ભાષા શીખવા માટે, સમજવા માટે ખૂબ તકલીફ પડતી હોય છે અને એની અસર બોર્ડના પરિણામ પર પણ આવતી હોય છે. અને આગળ જ્યારે ઉચ્ચ અભ્યાસમાં જાય છે ત્યારે અંગ્રેજીના ડરને કારણે થોડી લઘુતા ગ્રંથિનો પણ અનુભવ થતો હોય છે. તો આ વસ્તુને એક નવી શરૂઆતથી જોવા, બાળકોને એક નવો રસ્તો બતાવવા અને અંગ્રેજી શીખવાની સરળ પદ્ધતિઓ માટે આજે હઠીસિંહજી વિનય મંદિરની અંદર એક દિવસના આ વર્કશોપનું આયોજન કરેલું છે. સાથે સાથે અમારી સાથે દિશાબેન કારિયા કે જેઓ ડૉક્ટર સુભાષ યુનિવર્સિટીની અંદર આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છે અને કેશોદના જે દીકરી છે અને અંગ્રેજી ભાષાની અંદર ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છે. તો આજે આ તકે એમણે પણ અહીંયા આ શાળામાં ઉપસ્થિત રહી એમનો કિંમતી સમય આપી અને બાળકો માટે કંઈક નવી વસ્તુ અને સારી વસ્તુ બાળકો શીખે અને અંગ્રેજી ભાષા શીખવા પ્રત્યે પ્રેરિત થાય એવો પ્રયાસ એમના દ્વારા પણ કરાયો છે. આ અમારી શાળાનું એક નાનું પગલું છે
કે અમે કેશોદ શહેરના બાળકોને અંગ્રેજી ભાષાનો ભય દૂર કરી અને એને શીખવા માટે જે પ્રેરણા મળે એ આપવાનો પ્રયત્ન કર્યો છે. આ વર્કશોપની અંદર અમારી સાથે પ્રાથમિક શાળાના અને હાઈસ્કૂલના બાળકો જોડાયેલા છે અને અમે એવી આશા રાખીએ કે ફરી પાછો અમે આવો એક સારો વર્કશોપ કરી અને વધારે વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકીએ અને વિદ્યાર્થીઓના હિત માટે અને અંગ્રેજી ભાષા શીખવા માટે આ એક વર્કશોપનું આયોજન કરેલું છે. જૂનાગઢના વેપારીને છેતરનાર બંટી બબલી સહિત 3 ની પોલીસે અટકાયત કરી અને વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢના મીરાનગર પાસેના ખોડિયારનગરમાં રહેતા એનજી રોડ પર આવેલા મજમુદારના ડેલામાં કપડાની દુકાન ધરાવતા હેમંતભાઈ હરપતભાઈ રીજવાણી ગઈકાલે તારીખ 23 એપ્રિલના રોજ દુકાને પત્ની સાથે હતા. ત્યારે એક સ્ત્રી અને પુરુષ આવ્યા હતા. તેમણે 2 જોડી ડ્રેસ અને 2 જોડી કોટ સેટની ખરીદી કરી હતી, જેની કિંમત ₹10,700 થતા કપલિયામાં અમદાવાદથી ફરતા આવ્યા છીએ. અમારી પાસે રોકડ રૂપિયા પૂરા થઈ ગયા છે, તો તમે અમને ₹3,000 રોકડા આપો. અમે તમારા કપડાના થતા રૂપિયા અને તમે આપેલા રોકડ રૂપિયા મળી અને ₹13,700 ઓનલાઈન પેમેન્ટ કરી આપીએ છીએ. તેમ કહેતા વેપારીએ કપલને ₹3,000 આપ્યા હતા અને બાદમાં મહિલાએ તેના મોબાઈલ ફોનથી દુકાનદારના સ્કેનરમાં સ્કેન કરી અને 13,700 ઓનલાઈન ટ્રાન્સફર મેસેજ મોબાઈલમાં બતાવ્યો હતો અને ત્યારબાદ ખરીદી કરી અને જતા રહ્યા હતા. આ પછી વેપારીએ પોતાના ખાતામાં રૂપિયા જમા ન થયા હોવાનું જણાતા અંતે અજાણી મહિલા અને પુરુષ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે ઇન્ચાર્જ ડીવાયએસપી રવિરાજસિંહ પરમારના માર્ગદર્શનમાં એ ડિવિઝનના પીઆઈ આર.કે. પરમારની ટીમે તપાસ હાથ ધરી હતી. સુરતની રાધિકા દેવાંગ પઢિયાર અને તેનો પતિ દેવાંગ જગદીશ પઢિયાર તેમજ તેમનો મિત્ર ભાવેશ વિનુ ચાંડેરાની ધરપકડ કરી અને 2 કારનો પણ કબજો કર્યો હતો. આ ત્રિપુટીએ ડુપ્લિકેટ ફોન પે એપ્લિકેશન બનાવી અને નાના વેપારીઓ ધંધાર્થીઓને છેતરપિંડી કરતા હોવાની વાત પણ સામે આવી છે. રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઈન નાણાકીય લેવડ દેવડ વખતે થતા ફ્રોડથી બચવા માટે અવારનવાર અવેરનેસ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. જે અનુસંધાને રેન્જ આઈજી શ્રી નિલેશ ઝાઝડિયા સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબ દ્વારા અવારનવાર સૂચનાઓ કરવામાં આવતી હોય છે. ગત તારીખ જુનાગઢ એ ડિવિઝન પોસ્ટે ખાતે એમજી વણઝારી ચોક પાસે હની નાઇટવેર દુકાનમાં એક કપલ ખરીદી અર્થે આવેલ હતું અને ₹10,700 ખરીદી કરેલી હતી અને ત્યારબાદ તેઓ પોતાની પાસે રોકડ રકમ ન હોય, રોકડ રકમ પર તે લોકોને 3,000ની જરૂરિયાત હોય તે રીતે ટોટલ 13,700નું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરેલું હતું, પરંતુ આ ટ્રાન્ઝેક્શનની અમાઉન્ટ જે તે વેપારીના ખાતામાં જમા થયેલ ના હતી. એટલે પાછળથી વેપારીને જાણ થયેલ હોય કે અમારી સાથે ફ્રોડ થયેલ છે અને જે અનુસંધાને તેઓ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી આર.કે. પરમાર તથા તેઓની ટીમ દ્વારા આજરોજ આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે અને આ ગુનાના કામે ઉપયોગમાં લેવાયેલ હ્યુન્ડાઈ કંપનીની કાર અને મારુતિ કંપનીની સ્વિફ્ટ કાર તથા મોબાઈલ કબજે કરવામાં આવેલ છે. હાલ જુનાગઢ વિસ્તારમાં મેંદરડા સાસણ રોડ ખાતેથી એક તેઓએ 4 કેરીના બોક્સ ખરીદ કરેલ હતા, જે પ્રાથમિક માહિતી મળતા તે અનુએ પગલાં લીધેલ છે અને ત્યારબાદ તપાસમાં આગળ રિવેલ થશે કે કઈ કઈ જગ્યાએ આ પ્રકારના ફ્રોડ કરેલ છે. પકડાયેલ આરોપીમાં એક રાધિકાબેન દેવાંગભાઈ પઢિયાર છે, દેવાંગભાઈ જગદીશભાઈ પઢિયાર છે અને ભાવેશ વિનુભાઈ ચાંગેલા છે. 3 સત્યનારાયણ સોસાયટી સુરત ખાતે રહે છે. સાવચેતીના પગલા રૂપે કહી શકાય કે જ્યારે વેપારી હાલ અત્યારે ડિજિટલાઇઝેશનના ભાગરૂપે ઓનલાઈન પેમેન્ટનો ક્રેઝ વધ્યો છે, ત્યારે વેપારીએ હંમેશા જ્યારે પેમેન્ટ થાય ત્યારે તો તે લોકોએ પેમેન્ટ વેરીફાઈ કરવું જોઈએ. આ ઉપરાંત જે સ્પીકર પણ રાખવામાં આવે છે, જેથી એક અલર્ટ મેસેજ તરીકે તમને મેસેજ મળી રહે અને જ્યારે વેપારીને પેમેન્ટ કોઈ પ્રાપ્ત થાય છે તો જે વ્યક્તિએ પેમેન્ટ કરેલું છે તેને પેમેન્ટનો જે ટેક્સ્ટ મેસેજ આવે છે બેંક તરફથી તેનો સ્ક્રીનશોટ તે લોકોએ લેવાનો આગ્રહ રાખવો જોઈએ, જેથી આ પ્રકારના ફ્રોડથી બચી શકાય. આ લોકોની એમો એવી છે કે તેઓ પાસે ફોન પેની એક ડુપ્લિકેટ એપ્લિકેશન છે, જેમાં તેઓ QR કોડ સ્કેન કરતા જે તે વ્યક્તિની માહિતી આવી જાય છે. ત્યારબાદ તેઓ પોતે તેમાં એમાઉન્ટ એન્ટર કરીને પછી જે પેમેન્ટ સક્સેસ તેવો મેસેજ આવી જતા તેઓ વેપારીને દેખાડે છે, પરંતુ ખરેખર આ પ્રકારનું કોઈ પણ નાણાકીય લેવડ દેવડ થતી નથી, જેનો તમને ડેમો પણ એક દેખાડવામાં આવશે.
ધોરાજીના જુનાગઢ રોડ રેલવે ફાટક નજીક દુકાનધારકો અને સ્થાનિક લોકોએ ચક્કાજામ કર્યું હતું. રેલવે ફાટક મુક્ત ઓવરબ્રિજની કામગીરીને લઈને આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જુનાગઢ રોડ પરના લોકો, આગેવાનો, ખેડૂતોએ પોતાને પડતી મુશ્કેલીઓને લઈને આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરી અને વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું. અગાઉ પ્રાંત અધિકારીએ ગળતું કરવાની બાંહેધરી આપી હતી, પરંતુ આ બાંહેધરી ફક્ત લોલીપોપ સમાન બનીને રહી ગઈ છે. હજુ 20મા રસ્તા પર પાણીનો છંટકાવ કે રસ્તાની મરામત કરવામાં નથી આવતા લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ વેપારી મંડળ વાળા ના બધા જે પાડોશી ભેગા છે, ભેગા થવા પાછળનું કારણ એ ધૂળ બહુ ઉડે છે, ધૂળની બહુ તકલીફ છે. 15 તારીખે અમે અહીંયા રસ્તા રોકો આંદોલન કરેલું હતું, ત્યારે અમને એવું કહેવામાં આવેલું હતું, પ્રાંત અધિકારીને પાઠવેલું હતું કે ભાઈ 20 તારીખથી અમે આનું યોગ્ય નિરાકરણ કરશું, મેટલ પાથરી દેવું, પાણી રોડ છાંટશું. આજ 26 તારીખનો સમય થઈ ગયો છતાં પણ હજી અહીંયા કાંઈ કોઈ પણ જાતની વ્યવસ્થા કરી નથી. ધૂળો અત્યારે એટલી ઉડે છે કે નથી તો અમે વેપાર કરી શકતા, નથી દુકાનો ખોલી શકતા વ્યવસ્થિત. ઘરની અંદર મેં બધે અત્યારે તમે ઘર જુઓ તો અત્યારે બધે પડદા મારેલા છે. આને લઈને અત્યારે શ્વાસની માણસોને તકલીફ થઈ ગઈ છે, શરદી ઉધરસું થઈ ગયા છે. આ સમસ્યા અત્યારે આનું યોગ્ય અને વહેલી તકે આ કામ પૂરું થાય અને અત્યારે વૈકલ્પિક રસ્તાનો નીકળે એ અમારી માગણી. ઓવરબ્રિજનું કામ કર્યું છે પણ સારું કર્યું નથી, પણ ધૂળ ને એટલી બધી ઉડે છે કે અમને શરદી ઉધરસ તાવ ને શ્વાસમાં બહુ તકલીફ પડે છે. અમે 20 તારીખે કીધું હતું કે પાણી છાંટવાનું, પણ 26 તારીખ થઈ ગઈ પણ કોઈ કઈ જવાબ આપતા નથી. અમે રૂમમાં દરવાજા કે બારી બાયણા ખોલી શકતા નથી. આજે આ ઉગ્ર આંદોલન કર્યું છે પાણી છાંટતા નથી એની હિસાબે. હજી જો નહીં કરે તો જે આથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. કોઈ જવાબદારી લેતા નથી અને ધ્યાન આપતા નથી, નહીતર અહીંથી આ વાહન હટવામાં આવશે નહીં. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. જુનાગઢ મનપા જનરલ બોર્ડમાં વિવિધ સમિતિઓના ચેરમેન હોદ્દેદારોની વરણી. નેશનલ હાઈવે પર એક જ તરફ સર્વિસ રોડથી લોકો પરેશાન. સનાતન હિન્દુ એકતા સમિતિ દ્વારા મૌન રેલી અને પુતળા દહન સાથે વિરોધ પ્રદર્શન. અને જૂનાગઢના વેપારીને છેતરનાર બંટી બબલી સહિત 3ની ધરપકડ. તો સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું, રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા,
તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.